મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થુલિભદ્રા દેવા જૈનો ધર્મોસ્તુ મંગલમ. આપણે એમાં મંગલાચરણ જોયું હતું. કોઈ પણ ગ્રંથની રચના કરતા હોય છે ગ્રંથકાર શ્રીજી ભગવાન, તો તેઓ સૌથી પહેલા મંગલાચરણ અને 4 વસ્તુઓ, તેને કહેવાય અનુબંધ ચતુષ્ટય, તો એની વિચારણા કરવામાં આવે છે સ્ટાર્ટિંગમાં જ. અનુબંધ ચતુષ્ટયમાં 4 વસ્તુ શું આવે છે? વિષય, સંબંધ, પ્રયોજન અને અધિકારી. તો એ બતાવેલા હોય છે પહેલી ગાથામાં, મોસ્ટલી બધા જે પણ ગ્રંથો રહેલા હોય એમાં. તો આ દંડક જે ગ્રંથ છે, તો એમાં સૌથી પહેલા તો મંગલાચરણ કરેલું છે. તો મંગલાચરણ નમી 24 ઝીણે, આ પદો દ્વારા જે રચયિતા ગુરુ ભગવંત કોણ છે દંડક પ્રકરણના? તેઓ છે શ્રી ગજેસાર મુનિ. તો તેઓએ શું કર્યું છે? 24 ઝીણે આ પદો દ્વારા શું કરે છે? મંગલાચરણ કરે છે. મંગલનું આચરણ, મંગલાચરણ એટલે મંગલનું આચરણ કરે છે. એટલે કે શા માટે કરે છે? ફર્સ્ટ ઓફ ઓલ, આપણે સંસારમાં પણ આપણે વ્યવહારિક કાર્ય કોઈ પણ કરવા જઈએ તો પહેલા ઘરથી બહાર નીકળતા પહેલા આપણે શું કરીએ? દહીં શક્કર વાપરીએ. દહીં, સાકર હોય. પછી એવી રીતે પણ આપણે જોયું હશે કે ગુરુ ભગવાન આચાર્ય ભગવંતનું સામયિક થતું હોય તો પાણીના ઘડા વાળા જે સ્ત્રીઓ હોય છે કે બેડાવાળી સ્ત્રીઓ, તો તેઓ શું કરે છે? પ્રદક્ષિણા આપે છે સામેથી આવીને. તો એ બધું શું મંગલ રૂપ દ્રવ્ય મંગલ કહેવાય છે આ બધી વસ્તુઓ. જે શેરડી હોય છે ને, શેરડી પણ લઈ આવતા હોય છે. તો એ બધી વસ્તુઓ કહેવાય કે દ્રવ્ય મંગલ છે. તો એ બધું દ્રવ્ય મંગલ આપણે કરીએ તો જે પણ કાર્ય કરવાના હોઈએ તો એમાં સફળતા મળે છે. તો એનાથી પણ ચડિયાતો હોય છે ભાવ મંગલ. ભાવ મંગલ કેવું છે? એ શ્યોર શોર્ટ ફળ આપનાર એવું છે. અને દ્રવ્ય મંગલ કેવું છે? એનું કઈ ફિક્સ નથી. એ ફળ આપે કે નહીં પણ આપે, એ ફેલ પણ થઈ શકે છે, એવું હોય છે. કારણ કે કેટલા જણ આવી રીતે દહીં સાકર વાપરીને પછી એક્ઝામ માટે જાય અને ફેલ પણ થતા હોય છે. એટલે દ્રવ્ય મંગલ ફેલ પણ થઈ શકે છે. પણ ભાવ મંગલ કેવું છે? ભાવ મંગલ એવી વસ્તુ છે. ભાવ મંગલમાં શું આવે છે? ભાવ મંગલમાં જે આપણા પંચ પરમેષ્ઠી ભગવંતો છે, દેવ તત્વમાં અરિહંત સિદ્ધ અને ગુરુ તત્વમાં આચાર્ય ઉપાધ્યાય અને સાધુઓ, તો એ બધા શું છે? એમને નમસ્કાર, એમનું સ્મરણ, એમની સ્તુતિ કરવાથી શું થાય છે? ભાવ મંગલને ગણવામાં, એટલે એ બધું ભાવ મંગલમાં આવે છે. અને એ 100% સફળ હોય છે. સફળ એટલે કે શું? ફળ આપનાર હોય છે. શું ફળ આપે છે? તો જે પણ કાર્ય આપણે કરવા જઈએ તો એમાં શું થાય છે? એ કાર્ય સફળતાપૂર્વક થઈ જાય છે. આપણા ભાવ શુદ્ધ રહેલા હોય તો અવશ્ય થઈ જાય છે. અને જો સમજો કે એવું કોઈ અંતરાય કર્મનું એવું ઉદય આવવાનું હોય, કેવું નિકાચિત હોય ઉદય, એ પણ પોસિબિલિટી છે ને કે અંતરાય કર્મ એવું એનું નિકાચિત ઉદય હોય કોઈ એવું, તો પછી અડચણ તો આવીને રહે. પણ ભાવ મંગલ કરેલું હોય તો પછી શું ફળ આપે? ભાવ મંગલ તો નિષ્ફળ નહીં જાય ને. તો ભાવ મંગલ આપણને શું કરે? જો આપણે નિષ્ફળ પણ થઈએ ને, પણ આપણી મનની જે સ્થિતિ છે, આપણા ભાવો છે, પરિણામો, અધ્યવસાય એ બગડવા નહીં દે. એટલે એ આત્માને કલ્યાણ કરે. ભલે ત્યાં સાંસારિક વ્યવહાર કાર્ય જે પણ છે એમાં ભલે થોડુંક આપણે અડચણ આવી જાય, છતાં પણ ભાવમંગલ આપણે કરીને આપણે જે પણ વસ્તુ કરીએ તો આપણે શું કરે છે? કોઈ પણ ખોટે માર્ગે જવા નહીં દે, ફસવા નહીં દે. બીજાનું એક્સિડન્ટ થઈ જાય, આપણે એ જ બસમાં હોઈએ પણ આપણે બચી જઈએ. એ બધા ચમત્કારો એ સ્વભાવ મંગલના હોય છે. પણ જે નિકાચિત કર્મો જો હોય છે, તો નિકાચિત કર્મોને શું કરે છે? તો નિકાચિત કર્મ જો એના આવેલા હોય છે તો પછી એને તો ટાળી નહીં શકાય. પણ એ શું કરે છે? ત્યારે આપણું જે અધ્યવસાયો છે એ શુભ એ બનીને રહે છે, અધ્યવસાયને ટકાવે છે, ભાવોને શુભ બનાવીને રાખે છે, મનની સ્થિતિ બગડવા નથી દેતો, સમાધિ એ આપે છે મનની. તો એ બધું કરાવે છે કે જેનાથી સમજો કે આપણો એવું ભાવ બધું એ શુભ ભાવમાં જ રહેલું હોય તો પછી કર્મનું એ અનુબંધ જે થાય એ કેવું હોય? એ શુભ કર્મનું જ અનુબંધ થાય છે. તો એવું હોય છે. એટલે ભાવ મંગલને શું કહેવાય છે? એ ભાવ મંગલને એ ચડિયાતો કહેવાય છે.
અને જો નિકાચિત કર્મોનો ઉદય નહીં હોય તો પછી શું કરે? જો સમજો કે અંતરાય કર્મનો ઉદય રહેલું હોય, ઓકે, આ વાત ખૂબ સમજવા જેવી છે કે અંતરાય કર્મનો ઉદય રહેલું હોય અને આપણે કોઈ કાર્ય આપણે કરવા માટે જતા હોઈએ છીએ, તો એ કાર્યમાં અંતરાય કર્મ એનું ઉદય રહેલું છે, અંતરાય કર્મ અટકાવવાનું છે. પણ હવે સમજો કે આપણે શું, અને એ સમજો કે નિકાચિત કર્મ નથી, આ અંતરાય કર્મ જે ઉદય આવવાનું છે ને એ સમજો કે નિકાચિત નથી, તો જે આ ભાવ મંગલ છે એ કરવાથી શું થશે ફાયદો? કે એ જે અંતરાય કર્મ એ દૂર થઈ જશે અથવા તો મંદ થઈ જશે, એવું હોય છે એનું પ્રભાવ એવો હોય છે આ ભાવ મંગલનું. જે થશે એ આપણા સારા માટે, આપણા આત્મા માટે સારું થશે, એવી રીતે એ આવી રીતે ફળ એનું એટલે એવી રીતે કરાવે છે ભાવ મંગલ. એટલા માટે કોઈ પણ આપણે સાંસારિક, ભલે સાંસારિક કાર્ય હોય કે ધાર્મિક કાર્ય હોય, જે પણ હોય, ભાવ મંગલ તો અવશ્ય કરવા જરૂરી છે. એ ખાસ ધ્યાન રાખવાનું. ઘરથી બહાર નીકળતા પહેલા 3 નવકાર તો ગણવા જરૂરી છે. પ્રભુના દર્શન કરીને સવારમાં ઉઠતા 3 સ્તુતિઓ તો કરવાની, પછી જ મોઢામાં કઈ ના ખાય. તો એ બધું આપણે કરીએ તો જે ભોજન છે એ પણ અમૃત ભોજન બની જાય છે, એવું હોય છે. તો હવે અહીંયા જે ગ્રંથકાર ભગવાન શું કરે છે, શું કહે છે અહીંયા કે આ દંડક ગ્રંથ છે તો એની રચના કરે છે, તો એ કેવું કહેવાય? એ ઉત્તમ કાર્ય કહેવાય છે. કારણ કે આ ગ્રંથની રચના તો થશે એના બાદ કેટલા જીવો, કેટલા બધા જીવો, જે પણ આ ભગવાનની શાસનમાં રહેલા થનારા જેટલા પણ જીવો હશે ને, જ્યાર સુધી આ ગ્રંથ રહેશે ને, ગ્રંથ વિચ્છેદ નહીં થશે, જ્યાર સુધી આ ગ્રંથ રહેશે ત્યાર સુધી જેટલા પણ જીવો આ ગ્રંથ ભણશે એનું શું થશે? આત્માનું કલ્યાણ થશે. સમ્યક દર્શન ગુણ પ્રગટ થવા માટે આ શુભ આલંબન બને છે. સમ્યક ચારિત્ર ગુણ પ્રગટ થશે અને પરંપરા મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરાવી શકે. તો આ કેવું કહેવાય? એટલા જ માટે આ ગ્રંથની રચના જે થાય છે, જે આ ગુરુ ભગવંત કરે છે, તો એ રચના શું કહેવાય છે? ઉત્તમ કાર્ય કહેવાય છે. કારણ કે અસંખ્ય જીવો આ ગ્રંથના આલંબનથી, એના અભ્યાસથી શું થશે? મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ એ પરંપરાએ કરશે. તો આવા ઉત્તમ કાર્ય તો સફળ થાય, એના માટે એ સફળ થવું બહુ જરૂરી છે ને. આવો અતિ ઉત્તમ કાર્ય કે જેના ઉપર આટલા બધા જીવો નું જે પરંપરા મોક્ષ ફળ છે એ ડિપેન્ડન્ટ છે અને થશે, તો આવું જે અત્યંત શુભ અને ઉત્તમ કાર્ય છે તે સફળતાપૂર્વક થઈ જાય એના માટે શું કરે છે ગુરુ ભગવંત? અને કઈ વિઘ્ન પણ નહીં આવે એનામાં. ગ્રંથની રચના કરતા કરતા ક્યારેક શું થાય, ક્યારેક એવું પણ થઈ શકે, બની શકે છે કે ગુરુ ભગવંત તો આયુષ્ય પૂરું થઈ જાય કે કઈ પણ એવું થઈ શકે છે કે કઈક આ બીમારી આવી જાય અથવા તો કોઈ કર્મનો ઉદય થઈ જાય, કઈ પણ થઈ શકે છે કે બીજા કોઈ જે કષ્ટો છે, વિઘ્નો છે, એ અનેક પ્રકારના હોય, કઈ પણ થઈ શકે છે. જે આમલેચ્છો વગેરે એનું પણ શું થઈ શકે છે? ઉપદ્રવ થઈ શકે છે. કોઈ દેવતા જે મિથ્યાત્વી દેવદેવીઓ, એમનો પણ ઉપદ્રવ થઈ શકે છે. કોઈ પણ પ્રકારનું વિઘ્ન આવી શકે છે. તો એવા કોઈ પણ વિઘ્ન નહીં આવે અને આખો જે એનું ઉદ્દેશ્ય છે કે આ ગ્રંથની રચના કરવી છે, તો એ નિર્વિઘ્ને પરિપૂર્ણ થાય, સફળતાપૂર્વક થાય, એના માટે શું કરે છે જે ગ્રંથકાર શ્રી ભગવાન? શું કરે છે કે જે પણ હિતશ્રી અને આસ્તિક શિષ્ટ પુરુષો છે, તો એમની આજ્ઞા અનુસાર શું કરશે? આસ્તિક અને હિતશ્રી એટલે કે જે હિત નું ચિંતન કરનારા, હિત ઈચ્છનારા, અને આસ્તિક એટલે કે જે આત્મા, મોક્ષ વગેરે જે તત્વો છે, જે દ્રવ્યો છે, પદાર્થો છે, યથાર્થ પદાર્થો, એના ઉપર એમને સમ્યક શ્રદ્ધા રહેલી હોય, તો એવા જીવોને કહેવાય આસ્તિક જીવો. અને આસ્તિક શિષ્ટ પુરુષો જે છે, જેવા ડિસિપ્લિન્ડ એવા પુરુષો છે કે જે આચાર વગેરે એ માનતા હોય છે, ડિસિપ્લિનથી એવું જીવન જીવતા હોય છે, તો એમની આજ્ઞા અનુસાર એ શું કરે છે? તપશ્ચર્યા. અહીંયા અલગ અલગ વસ્તુ અહીંયા બતાવે છે. તપશ્ચર્યા, પછી ગુરુ આજ્ઞા, ધ્યાન પ્રણિધાન, સ્તુતિ, પવિત્ર મન વગેરે. તો આ બધા આ જે ગ્રીનમાં અહીંયા હાઇલાઇટ કર્યા છે, આ બધું શું છે? આ બધી શું કહેવાય છે? મંગલ ક્રિયાઓ કહેવાય છે. તો આ બધી મંગલ ક્રિયાઓ
એ ગ્રંથ શરૂ કરતા ગ્રંથકાર આચાર્ય મહારાજોએ કરેલી, તે આચાર શિષ્યોને વારસામાં મળતો રહે માટે આ જે પદો છે એ મંગલાચરણના પદોમાં પ્રથમ મૂક્યા છે. એટલે કે અહીંયા શું કહે છે કે આ જે પણ હવે જે પણ હિતસ્વી અને આસ્તિક શિષ્ટ પુરુષો છે, જે પણ હિત આત્માઓ, જે જીવોનું હિત, આત્માનું હિત જે એની ચિંતવના કરનારા એવા જે પણ સમ્યક શ્રદ્ધા જે મેન જે પણ યથાર્થ તત્વો છે, પદાર્થો છે જે પ્રભુએ બતાવે છે, એના એ બધી પદાર્થો તત્વો ઉપર સાચી શ્રદ્ધા રાખનારા એવા ડિસિપ્લિન્ડ એવા જે પુરુષો છે, શિષ્ટ પુરુષો છે, ઉત્તમ પુરુષો છે, ગુણવાળા એવા પુરુષો છે, તો એમની આજ્ઞા અનુસાર શું કરવાનું? અનેક મંગલ ક્રિયાઓ કરવાની. ગ્રંથ શરૂ કરતા પહેલા કઈ કઈ મંગલ ક્રિયાઓ કરવી? તો તપશ્ચર્યા. જેમ કે આંબિલ એક શું કહેવાય છે? આંબિલનું તપ. હવે કોઈ પણ એવા ગ્રંથનું આગમ ગ્રંથો ભણવાના હોય ને, તો એનાથી પહેલા ગુરુ ભગવંતો શું કરે? જોગ કરે. જોગમાં શું હોય છે? આંબિલ હોય છે. આંબિલ હોય છે અને અલગ અમુક ક્રિયાઓ રહેલી હોય છે. તો એ બધું પરિપૂર્ણ કરે. એના બાદ એમને એ આગમ ગ્રંથ વાંચવાની કે ભણવાની એમને શું પરમિશન મળે છે, અનુજ્ઞા મળે છે. તો એવી રીતે આ તપશ્ચર્યા, હવે જે ગ્રંથની રચના કરે એનાથી પહેલા તપશ્ચર્યા આંબિલ રૂપે, એ એવી રીતે આપણે એક્ઝામ્પલ કહીએ છીએ. આંબિલ રૂપે એવી રીતે જે કહેવાય ને કે મંગલ કહેવાય છે, કોઈ પણ મંગલ આપણે સ્ટાર્ટ કરવાનું છે કાર્ય, એનાથી પહેલા આવી રીતે આંબિલ કરીએ તો નિર્વિઘ્ને પરિપૂર્ણ થાય. માત્ર સાંકડી આંબિલ કરતા હતા ને, એક નગરના બધા જ જે પણ નગરવાસીઓ છે, તો એ બધા દ્વારકા નગરીના જે પણ રહેનારા જે પણ સિટીઝન્સ હતા, તો એ બધા સાંકડી આંબિલ લાઈન વાઇઝ આંબિલ કરતા હતા. તો બસ એ આંબિલના પ્રભાવથી જે ઋષિ હતો, જે વ્યંતર બન્યો હતો, તો એ બાળી નહીં શકતો હતો આખી નગરીને. તો આવું હોય છે. આપણને લાગે આંબિલ શું છે? આંબિલ શું છે? માત્ર ખાવાનું તો છે એમાં બેસી બેસીને. તો આંબિલ એવું શું, એમાં શું પ્રભાવ હશે? પણ આંબિલમાં આટલું પ્રભાવ છે, આવું જોરદાર મહાપ્રભાવિક છે. આવી શુભ મંગલ એવું ક્રિયા કહેવાય છે આંબિલની તપશ્ચર્યા, કે કોઈ પણ એવા વ્યંતર દેવો, જે પણ એવા દેવો હોય છે, તો એ પણ ઉપદ્રવ કરી નથી શકતા. તો એવું છે. તો હવે આ ઉત્તમ કાર્ય જે કરવાનું છે ગ્રંથ રચના રૂપે, તો એમાં પણ વિઘ્ન નહીં આવે એના માટે શું કરે? પેલા આવી તપશ્ચર્યાઓ કરે. જે પણ આજ્ઞા અનુસાર, જે પણ એમના ગુરુ હોય તો એમની આજ્ઞા અનુસાર એવી રીતે તપસ્યા કરે. પ્લસ ગુરુ આજ્ઞા લે. પહેલા તો ગુરુ, એમના જે ગુરુ ભગવંત હોય ને, એમની આજ્ઞા પહેલા તો એ લે કે મને આ કરવાનું છે, આવી રીતે આ પ્રકારે આ વિષય ઉપર ગ્રંથની રચના કરવાની છે. એ બધું એ ગુરુ ને એવી રીતે બતાવે અને પછી આજ્ઞા લે. ગુરુ આજ્ઞા આપે, પછી એ જે પણ આ રચના જે કરવાનું જે કાર્ય છે, પછી એની શરૂઆત કરે. અને જો ગુરુ આજ્ઞા નહીં મળે તો પણ એ કરે ને. કોઈ ગુરુ આજ્ઞા વગર જો કોઈ પણ જીવ, કોઈ પણ શિષ્ય કે કોઈ પણ જીવ એમનું એમ જ આજ્ઞા નથી તો પણ એ કરે ને, તો પછી એ નિષ્ફળ અવશ્ય જાય. ગુરુ આજ્ઞા શું છે? ગુરુ આજ્ઞા પણ એક મંગલ રૂપ છે, મંગલ ક્રિયા છે. ગુરુના આશીર્વાદ, એમની આજ્ઞા રૂપી આશીર્વાદ જે મળે ને, તો એનાથી કેવા કેવા ડિફિકલ્ટ કાર્યો પણ ઇઝીલી પાર પડી જાય. શિષ્યને ભલે આવડતું નહીં હોય તો પણ જ્ઞાન આવી જાય, ગુણો પ્રગટ થાય. તો એવું આ મંગલ કહેવાય છે, ગુરુ આજ્ઞા. બરાબર. પછી છે ધ્યાન પ્રણિધાન. એને પણ મંગલ ક્રિયામાં ગણાયેલું છે. ધ્યાન પ્રણિધાન એટલે કે ધ્યાન કરવું. ધ્યાનમાં શું કરવાનું? પ્રણિધાન કરવાનું. પ્રણિધાન એટલે કે જે સંકલ્પ બાંધવો મનમાં, કે મેં જે આ ગ્રંથ રચના કરી રહ્યો છું, હું જે આ ગ્રંથ રચના કરી રહ્યો છું, તો એનાથી, એના રચના દ્વારા બધા જે પણ જીવો ભણે તો એ પરંપરા મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરે, અને હું પણ મોક્ષની પ્રાપ્તિ કરું. ઘણા બધા જીવોનું જે આત્મ કલ્યાણ થાય, જે પણ અનંતર અને પરંપર ફળ છે એ માંગવું અહીંયા. તો એ બધું આ પ્રણિધાનમાં આવે. એટલે કે જે પણ સંકલ્પ કે જે પણ ટાર્ગેટ જે એમને જોઈતું હોય, જેમનું ગોલ છે, તો એમને એ સંકલ્પ એમનું બાંધવાનું અહીંયા.
કે દેવગુરુની કૃપાથી જે પણ આ બધા આ જે ગ્રંથ રચનાનું જે હું કાર્ય કરી રહ્યો છું એ સફળ થાય, અને ફળમાં શું મળે, જે પણ અનંતર અને પરંપર ફળ જે જોઈએ એ માંગવા, એટલે કે મેન તો મોક્ષ, પરંપર ફળ એ મોક્ષ મને, અને જે પણ ભણનારા છે એ ગ્રંથનો અભ્યાસ કરશે એને મોક્ષ મળે. તો એવી રીતે ધ્યાનપૂર્વક, એવી રીતે જે અરિહંત પ્રભુ વગેરે જે પણ પંચ પરમેષ્ઠીનું ધ્યાન કરીને શુભ ભાવ, શુભ મન રાખીને આવી રીતે સંકલ્પ આવી રીતે માંગવું અને પછી સ્ટાર્ટ કરવું. તો એ જે પણ આપણે માંગીએ ને, આપણે પ્રણિધાનમાં જે પણ આપણે સંકલ્પ કરીએ ને અને પછી સારું કાર્ય કરીએ ને, તો એ અવશ્ય જે માંગેલું હોય ને, પ્રણિધાન જે બાંધેલું હોય ને, તો અવશ્ય એ ફળ મળે છે. તો એવું હોય છે. અને જો આપણે પ્રણિધાન નહીં કરીએ, એમનું એમ જ આપણે સમજો કે સિમ્પલ એક્ઝામ્પલ છે કે સામાયિક પૂજા પ્રતિક્રમણ એમ જ કરવા બેસી ગયા, સામાયિક પૂજા કે નૌકરવાળી બધું એમાં એમ કરવા બેસી ગયા, કોઈ પ્રણિધાન નથી, કોઈ સંકલ્પ નથી બાંધ્યું, બસ એમનું એમ, તો પછી શું થાય, ફળ મળે આપણને આટલું? એ બધું અનનુષ્ઠાન કહેવાય છે. આ શું શાસ્ત્રકાર ભગવાન કહે છે કે બધું અનનુષ્ઠાન કહેવાય છે. આપણા જૈન ધર્મમાં શું કહે છે કે પ્રણિધાન કોઈ પણ ધર્મ નાનું પણ કરો, નાનું માત્ર એક પૂજા પણ આપણે કરીએ કે નાનું એક સામાયિક કરીએ, નાની પણ કોઈ ક્રિયા કરીએ ને, નવકારશી પણ કરીએ ને, તો પહેલા આપણને પ્રણિધાન માંગવું. શું શું માંગવું? કે મને મોક્ષ ફળ મળે, કે સમ્યક દર્શન ગુણ પ્રગટ થાય મારામાં, આ ધાર્મિક ક્રિયાના ફળ રૂપે મને આ ગુણો પ્રગટ થાય, એ બધું આપણને મિથ્યાત્વ હટે મારામાંથી, આ બધું એક્સેટ્રા એક્સેટ્રા જે પણ આપણને ફળ માંગવા જરૂરી છે. હવે સિમ્પલ દ્રવ્ય પૂજા આપણે કરવા જઈએ તો દરેક દ્રવ્ય પૂજાના જે દુહા હોય, તો દુહામાં આપણે માંગણી જ હોય છે ને, દરેક દુહામાં શું હોય છે, માંગણીઓ જ હોય છે ને. ધૂપ પૂજા કરીએ તો એમાં પણ માંગીએ છીએ કે મિથ્યાત્વની દુર્ગંધ દૂર હટે અને સમ્યક્ત્વની સુગંધ પ્રગટે મારામાં, એવું આ એક્ઝામ્પલ રૂપે છે. તો દરેક આપણે જે પણ ક્રિયા કરીએ એમાં આપણને એવી રીતે પ્રણિધાન આપણને કરવું જરૂરી છે. તો એ પણ આવી રીતે મંગલ ક્રિયામાં ગણાય છે. આવી રીતે ગ્રંથકાર ભગવાન તે પણ કરે. પછી સ્તુતિ પણ કરે, તો સ્તુતિને પણ મંગલ ક્રિયામાં કહેલું છે. સ્તુતિ એટલે કે સ્તુતિ, સ્તવના, પ્રશંસા કોની, જે અહીંયા દેખાય છે આપણને નમી 24 જીણે, તો 24 જીનેશ્વર ભગવંતોને શું કરશે, પ્રણામ કરીને આગળ ગાથામાં બતાવતા બતાવતા શું કરશે, હું સ્તુતિ કરીશ, એમની સ્તુતિ, સ્તવના, પ્રશંસા, એમના જે વિશેષણો, એમના ગુણ ગાઈશ. તો એ પ્રભુની સ્તુતિ પણ શું કહેવાય છે, એક શુભ મંગલ કહેવાય છે. આ એ ખાસ ધ્યાન રાખવાનું. અને પ્રભુની સ્તુતિ, માત્ર સ્તુતિ કરવા દ્વારા આપણા કેટલી કર્મ નિર્જરા થાય છે, ભારે ભાર કર્મ નિર્જરા થાય છે. તો કર્મ નિર્જરા થાય તો એ કર્મોમાં તો અંતરાય કર્મ પણ આવી જાય ને, એ પણ એક કર્મ છે. કોઈ એવું અસાતાવેદનીય કર્મ હોય તો એ પણ કર્મ છે, મોહનીય એ પણ કર્મ છે, બધા કર્મ જ છે. અને એ બધા પ્રભુની સ્તુતિ કરવા દ્વારા એ બધા કર્મ નિર્જરા થાય. તો આવા કર્મોની પણ નિર્જરા થાય, અંતરાય આ મોહનીય અસાતા વેદનીય, તો પછી દુઃખ તકલીફ આવે જ કેવી રીતે, અડચણ આવે જ કેવી રીતે? જે પણ વિઘ્ન આવે એ કોના કારણે આવે, અંતરાય કર્મ વગેરે આવા કર્મો હોય ને એના કારણે આવે. પીડા, તકલીફ, દુઃખ એ બધું કોના કારણે આવે? અસાતા વેદનીય હોય, મોહનીય કર્મ હોય, એ બધા આવા બધા જે પણ અશુભ કર્મો હોય છે એના કારણે આવે. તો કર્મોની નિર્જરા જ કરી લે તો પછી એ કર્મોનો ઉદય કેવી રીતે થશે, આવા અશુભ કર્મોનો? એટલા માટે પછી તકલીફ વિઘ્ન પણ નહીં આવે. એટલે પ્રભુની સ્તુતિ આપણને ખૂબ ભાવપૂર્વક કરવી એ પણ મંગલ ક્રિયા એટલા જ માટે કહેવાય છે. પવિત્ર મન દ્વારા કરવું, મન પવિત્ર હોવું ખૂબ જરૂરી છે. એમાં મનમાં ન આવું શું કહેવાય, કૂડ કપટ હોય ને, માયા, એ બધું તો બિલકુલ હોવું નહીં જોઈએ. હવે સમજો કે ગ્રંથની રચના કરનારા ના મનમાં એવી રીતે પવિત્ર મન નહીં હોય, અપવિત્ર હોય મન, અહંકાર રહેલું હોય કે મને બતાડવાનું છે, મારામાં કેટલું જ્ઞાન છે, મને બતાડવાનું છે, આટલું આટલું. હવે એક XYZ ગુરુ ભગવંતે આ ગ્રંથની રચના કરી, તો હું પણ આવા હવે એનાથી ચડિયાતા એવા ગ્રંથની રચના કરવાનું છે મને. તો આવા ભાવથી જો એ કરે તો કહેવાય એ પવિત્ર મન નથી. એટલા માટે એ મંગલ ક્રિયા નથી કરી, તો એમનું જે પણ રચના છે એમાં અડચણ તો અવશ્ય વિઘ્ન આવે. અને એ જે ફળ, અહીંયા ફળ તો કેવું છે કે એમને બતાડવાનું છે કોઈને, એટલે કેવું છે, અશુભ ફળ છે. એટલે એ બધું આખો
કેવું થાય? આ વ્યર્થ થાય, વિઘ્ન આવે ને વ્યર્થ થાય, એ સફળતાપૂર્વક થઈ જ નહીં શકે, એવું થાય. એટલે પવિત્ર મન હોવું ખૂબ જરૂરી છે. આવા શુભ ઉત્તમ કાર્ય આપણે કરીએ ને, મન ખૂબ પવિત્ર હોવું જોઈએ. આપણા ભાવો શુભ અને સારા હોવા જોઈએ, હિતકારી હોવા જોઈએ, સ્વ અને પરના કલ્યાણ વાળા હોવા જોઈએ. ન એમાં જેલસી, ન એમાં માયા, અહંકાર, દ્વેષ, ક્રોધ કાંઈ નહીં હોવું જોઈએ. તો પછી કહેવાય કે પવિત્ર મન છે. તો એને પવિત્ર મન રાખીને કરેલી આ જે આપણે પવિત્ર મન કરીને ધ્યાન, પ્રણિધાન, સ્તુતિ વગેરે જે પણ કરી, તો કહેવાય કે મંગલ ક્રિયા રૂપે ગણાય છે. તો આવી રીતે આ મંગલ ક્રિયાઓ આવી રીતે કરવા દ્વારા આ ગ્રંથકાર ભગવાન શું કરે છે? ગ્રંથની શરૂઆત કરે છે. અને આ આ ટાઈપનું જે પણ આ ફોલો કરે છે ને, તો તે આચાર શિષ્યોને વારસામાં મળતો રહે એના માટે નમ્યુમ 24 ઝીણે એ મંગલાચરણના પદોમાં પ્રથમ મૂક્યા છે. અહીંયા શું કહે છે કે આ જે નમ્યુમ 24 ઝીણે આ પદો આ ગાથામાં સૌથી સ્ટાર્ટિંગમાં જ મૂક્યા છે ને. ગાથા એનાથી જ સ્ટાર્ટ થાય છે. તો શા માટે? એનું ઇમ્પોર્ટન્સ બતાડવા માટે. તો એનું જે આ પ્રેક્ટિસ કહેવાય ને, તો એ પ્રેક્ટિસ એ બધા જે પણ એમના શિષ્યો છે આગળ પરંપરામાં, એ બધા ફોલો કરે, એ પ્રેક્ટિસમાં રહે આ વસ્તુ. તો એના માટે એ શું કરે છે? આ પદો છે સૌથી પ્રથમ મૂક્યા છે કે આ આચાર કે આ પ્રેક્ટિસ એ શિષ્યોને વારસામાં એ મળતો રહે, કે એવી જ રીતે તેઓ પણ ફોલો કરે. 24 તીર્થંકર ભગવંતોને નમસ્કાર કરીને આવી રીતે મંગલાચરણ કરવા દ્વારા જ કોઈ પણ કાર્ય, જે પણ ઉત્તમ કાર્યની શરૂઆત કરે. તો એવું એમનામાં તો એક વારસામાં એમને મળે, એના માટે આગળ આ મૂક્યા છે પદો. ઓકે, તો આવી રીતે આપણે શું જોયું? મંગલાચરણ જોયું. હવે છે વિષય. સેકન્ડ શું છે? વિષય. ત્રીજું છે સંબંધ. ચોથું છે પ્રયોજન. અને પાંચમું છે અધિકારી. તો આ જે 5 વસ્તુઓ છે એ સૌથી દરેક ગ્રંથમાં સૌથી પહેલી ગાથામાં તો અવશ્ય મળેતી જ હોય છે. ગ્રંથકાર ભગવંતા મૂકતા જ હોય છે. બીજું પોઈન્ટ, મેઇન પોઈન્ટ છે વિષય. વિષય એટલે કે શું? ટોપિક. તો આ જે ગ્રંથ છે એનું ટોપિક શું છે, કે એમાં વિષય શું છે આ ગ્રંથનો. તો કોઈ પણ હવે અભ્યાસ કરવા માટે બેસે ને, તો પહેલા ગાથામાં જ આ બધું આવી જાય ને, આ બધી વસ્તુઓ, કે મંગલાચરણ આવી જાય, વિષય એટલે કે ટોપિક આવી જાય, સંબંધ એટલે કે શું, કે ક્યાંથી આ ગ્રંથ ઉદ્ધરેલો છે, ક્યાંથી એ લીધો છે, ક્યાંથી ઓરિજિનેટ થયો છે, એનું સંબંધ શું છે આ, અને પ્રયોજન એટલે કે શા માટે બનાવ્યું છે, અને અધિકારી એટલે કે ભણવાના અધિકારી કોણ છે. આ બધું ટોપિક્સ છે ને, 5 ટોપિક્સ ક્લિયર થઈ જાય ને, તો પછી ભણનાર આગળ વધે. આગળ એટલે કે ભણવાનું સ્ટાર્ટ કરે, કન્ટિન્યુ કરે. તો એટલા માટે ફર્સ્ટ ટોપિકમાં જ આ બધું બતાડી દે છે. ફર્સ્ટ ગાથામાં જ આ બધા 5 ટોપિક્સ, જે આ 4 ટોપિક્સ છે અને પ્લસ મંગલાચરણ, તો એનું પહેલા જે ડિસ્ક્રિપ્શન આપી દે છે. તો વિષય એટલે કે ટોપિક, એટલે કે આ ગ્રંથ છે એનું ટોપિક શું છે. તો ગ્રંથનું ટોપિક અહીંયા કયા પદોથી બતાવે છે? આ દંડક પયેહિમ વિયાર લે સદેશણ ઓ, આ પદોથી વિષય બતાવેલા છે. વિષય શું છે? ટોપિક શું છે? કે દંડક પદો ઉપર શ્રી જીનેશ્વરોના આગમમાં બતાવેલો વિચાર ટૂંકામાં સમજાવવાનો છે. એટલે ટોપિક છે કે જે પણ દંડક પદો છે, 24 દંડક પદો છે, એના ઉપર શ્રી જીનેશ્વરોના આગમમાં જે પણ બતાવેલો વિચાર એ શોર્ટમાં એમને સમજાવવાનું છે. ભગવાન પ્રભુએ જે પણ પ્રભુ દ્વારા જે પણ ગણધર ભગવંતોએ દ્વાદશાંગીની રચના કરી, આગમ ગ્રંથો કેટલા વિશાળ છે, અત્યંત વિશાળ છે. તો એ હમણાં આપણે બેસીને ભણી શકીએ બધું, કેટલું તો અવેલેબલ પણ નથી આપણા પાસે. અને આપણું આયુષ્ય આટલું મોટું પણ નથી આ આરાના મનુષ્યોનું, કે બધું બેસીને ભણી શકે. હવે સમજો આયુષ્ય મોટું પણ હોય તો પણ બુદ્ધિ છે આપણામાં આટલી? આ આરાના મનુષ્યોમાં નથી આટલી બુદ્ધિ. આટલું હમણાં આ આપણે જે ભણીએ છીએ એ પણ આપણને કેટલાને ઘણા જણને ડિફિકલ્ટ લાગી શકે છે. તો હવે વિચારો કે એ બધું જે પણ આગમ ગ્રંથો એટલા વિશાળ હોય, એમાં કેટલું ડીપ, એમાં કેટલું બધું નોલેજ હોય છે. તો એ બધું આપણે ભણી નહીં શકીએ અને તો સમજમાં આવે.
એટલા માટે શું કરે છે આ ગ્રંથકાર ભગવાન કે પ્રભુ જિનેશ્વરોના આગમમાં જે પણ બતાવેલા જે વિચારો છે કે મેન પદાર્થો છે, વિષય છે, એ શોર્ટમાં અહીંયા આપણને સમજાવે છે. એ પણ કયા ટોપિક ઉપર? દંડક પદો ઉપર. તો એ દંડક પદો શું આવે છે? આગળની ગાથામાં આવશે. એટલે આ વિષય એવી રીતે બતાવ્યું છે. હવે ત્રીજો વસ્તુ છે સંબંધ. તો સંબંધમાં શું આવે છે કે જે પણ આ ગ્રંથમાં જે પણ આ વિચારો એટલે કે જે પણ ડિસ્ક્રિપ્શન પદાર્થો બતાવ્યા છે ને આ, તો એ કાંઈ પણ ગ્રંથકાર ભગવંતોએ પોતાના મનની કલ્પનાથી સમજાવ્યા નથી. એટલે કે કઈ મનગઢક નથી, ફિક્શન નથી. ઇટ ઇઝ નોટ ફિક્શન. મૂવીઝ હોય ને, ફિક્શનલ મૂવીઝ હોય, એમાં મનગઢક કહાનીઓ સ્ટોરીઝ થી ક્રિએટ કરે ને, સાચું ઘડ્યો નહીં હોય પણ મનગઢક હોય. પણ અહીંયા ક્લિયર કરે છે કે આ ગ્રંથકાર ભગવંત પોતાના કઈ મનની કલ્પનાથી એમણે સમજાવેલું કે ક્રિએટ નથી કર્યું કઈ. પણ જિનેશ્વર ભગવંત કેવા સર્વજ્ઞ જિનેશ્વર ભગવંતો ના શાસ્ત્રોમાં જે બતાવેલું છે, એટલે કે દ્વાદશાંગી વગેરે જે પણ દ્વાદશાંગી જે છે એમાં જે પણ આગમ શાસ્ત્રો રહેલા છે, તો એના ઉપર આધારિત એને અનુસરીને કહેવાના છે. એના ઉપર જ બધું બેસ્ટ છે. એનાથી આઉટ ઓફ બેસ્ટ એટલે એનાથી વિપરીત વસ્તુ કઈ નથી, કે એનાથી બહારનું કઈ નથી. એ ખાસ અહીંયા એ ક્લિયર કરે છે. એટલે આગમ શાસ્ત્રો સાથે આ પ્રકરણને સંબંધ છે. એટલે કે ડાયરેક્ટ અહીંયા કનેક્શન છે, સંબંધ છે. જે આગમ શાસ્ત્રો છે જેમાં સાચું સમ્યક જ્ઞાન જે સર્વજ્ઞ એવા તીર્થંકર ભગવંતોના શાસ્ત્રોમાં બતાવે છે, એવા આગમ શાસ્ત્રોમાંથી આ ગ્રંથ આ દંડક પ્રકરણ ને બનાવેલું છે. તેના ઉપર આધારિત છે ટોટલી. કાંઈ પણ મનગઢ કલ્પનાથી અહીંયા કાંઈ પણ એક વર્ડ પણ એક લેટર પણ અહીંયા નથી બતાવ્યું. તો એવી રીતે આ આગમ શાસ્ત્રો સાથે આ પ્રકરણને સંબંધ છે. તો આ તસ્તુત વિયાર આ પદોથી અહીંયા આવી રીતે પદોથી અહીંયા બતાવે છે. એ ધ્યાન રાખવાનું. ઓકે. તસ્તુત વિયાર એટલે કે શું? તસુત્ત એટલે કે તેઓના સૂત્રમાંનો કે સિદ્ધાંતમાંનો, વિયાર એટલે કે વિચાર. વિચાર એટલે કે જે પણ પદાર્થો છે કે સ્વરૂપ છે, તો એ ધ્યાન રાખવાનું. તો એવી રીતે અહીંયા સંબંધ બતાવે છે. તો આવી રીતે જે આ ગ્રંથ કોઈ વાંચવા માટે લે તો એ પહેલા તો આ જોયે કે આ ઓકે આ ટોપિક આ દંડક પદો ઉપર અહીંયા બતાવે છે, અને સંબંધ આ શામાં આ કનેક્શન શેના સાથે છે, આ ક્યાંથી લીધું છે, આ દંડક પ્રકરણ આ ગ્રંથ શેના ઉપર આધારિત છે કે એ ક્યાંથી લીધું છે. તો અહીંયા સંબંધમાં અહીંયા ક્લિયર થઈ જાય છે કે સર્વજ્ઞ પ્રભુના જે અહીંયા વચનો છે એના શાસ્ત્રમાંથી જ બધું અનુસારીને બનાવેલું છે. એટલે કે બધું સમ્યક શાસ્ત્ર જ્ઞાન છે. આ સમ્યક શ્રુત જ્ઞાન છે. આ કઈ પણ મિથ્યાત્વનું એક લેટર પણ નથી. એટલા માટે આપણે આગળ વધી શકીએ એ ભણવામાં કઈ પ્રોબ્લેમ નથી. અહીંયા તે પણ વાંચનારને અહીંયા ક્લિયર કરી દે છે ગ્રંથકાર ભગવંત. પછી ચોથું છે પ્રયોજન. હવે અહીંયા સ્ટાર્ટ કરતા પહેલા આપણે હવે એક ઇમ્પોર્ટન્ટ અનાઉન્સમેન્ટ કરવાની છે. જે આપણું નવતત્વનું જે આપણે એક્ઝામ્સ લીધી હતી, તો એમાં જે ભાગ્યશાળીઓએ જેમણે પણ